હેલો ગાઈસ, આપણે આગળના વિડીયોમાં જે સર્કિટ ડ્રો કરી હતી તેના ઉપર આજે આપણે લોડ ફ્લો એનાલિસિસ કરાવવાના છે. તો પહેલાં આપણે આ સર્કિટ જોઈ લઈએ, જે આપણે આગળના વિડીયોમાં આખી એક્સપ્લેન કરીને સાથે બતાવીને જે ડ્રો કરી છે તેના પર જ આપણે લોડ ફ્લો એનાલિસિસ કરાવવાના છે. આ સર્કિટ છે જેના પર આપણે લોડ ફ્લો એનાલિસિસ કરાવવાના છે. તો સૌથી પહેલાં આપણે જઈશું PQ લખેલું છે એના પર ક્લિક કરવાનું, લોડ ફ્લો એનાલિસિસ. તો આ લોડ ફ્લો એનાલિસિસ પર ક્લિક કર્યું એટલે આપણે અહીં આગળ લોડ ફ્લો એનાલિસિસ કરવા માટેના કમ્પોનન્ટ્સ છે. તો સૌપ્રથમ આપણે લોડ ફ્લો એનાલિસિસ કરીશું આ સર્કિટ પર. તો અહીંયા ક્લિક કરવાનું, રન લોડ ફ્લો, અને લોડ ફ્લો એ કેલ્ક્યુલેશન કરીને આપશે કે કેટલો લોડ આ સર્કિટમાંથી કેટલો પાવર ફ્લો થઈ રહ્યો છે એ આપણને કેલ્ક્યુલેટ કરીને આપશે, અને કરંટ અને વોલ્ટેજ પણ કેલ્ક્યુલેટ કરીને આપશે. આપણે લોડ ફ્લો રન કરાવીએ છીએ. આ લોડ ફ્લો રન થઈ ગયો છે આપણી સર્કિટમાં. આ લોડ ફ્લો રન થઈ ગયો છે. હવે આપણે યુનિટ બતાવવા હોય તો યુનિટ પર ક્લિક કરવાનું, અને ના બતાવવા હોય તો એન પર હટાવી દેવાના, તો યુનિટ જતા રહેશે. પછી યુનિટ પર ક્લિક કરવાનું, અને આ નીચે લખેલું છે KVA એમ્પિયર, તો કરંટ અને વોલ્ટેજ એમ્પિયર એટલે બતાવશે. એના પર ક્લિક કરીશું તો કિલોવોટમાં થઈ જશે. અને ફરીથી એના પર ક્લિક કરીશું તો KVAરમાં આવી જશે બધા રેટિંગ્સ. અને ફરીથી એની પર ક્લિક કરીશું તો KW અને KVAરમાં બધા રેટિંગ્સ આવી જશે. એના પર ફરીથી ક્લિક કરીશું તો ફરી પાછા KVAમાં આવતા રહેશે. અને આ સર્કિટમાં આપણે આ લખેલું છે એલર્ટ વ્યૂ, એના પર ક્લિક કરીશું અને અહીંયાથી આ મોટું કરીશું. એમાં દેખાશે આપણને આ ક્રિટિકલ સિચ્યુએશન છે, જેમાં બસ 2A એ અંડર વોલ્ટેજમાં છે, અને બસ 3 એ અંડર વોલ્ટેજમાં છે, અને કેબલ C એ ઓવર વોલ્ટેજમાં છે, અને N15 બસ એ અંડર વોલ્ટેજમાં છે. તો આપણે આગળના વિડીયોમાં શીખીશું કે આ બસોને અંડર વોલ્ટેજમાંથી અને ઓવર વોલ્ટેજમાંથી, એટલે કે ક્રિટિકલ સિસ્ટમ કેવી રીતે સોલ્વ કરવું તે આપણે આગળના વિડીયોમાં શીખીશું.